दर्शनम् मन्दहास्यरुचिराननाम्भुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। સહજાનંદ સ્વામી મહારાજની જય. સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્ય સદગુરુ મહંત મોહન પ્રસાદ દાસજી સ્વામી, પૂજનીય સંતો વાલા ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. સર્વજીવ હિતાવહ આ શિક્ષાપત્રી ભાષ્યની કથામાં ગઈકાલે આપણે 57મો શ્લોક શ્રવણ કર્યો. શ્રીજી મહારાજે સત્સંગી માત્રને એવી આજ્ઞા કરી કે શ્રી કૃષ્ણ ભગવાનના જે સ્તોત્ર અથવા ગ્રંથ, એનો જે પાઠ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો. અને જે મનુષ્ય સંસ્કૃત ભાષા ન ભણ્યા હોય એમણે ભગવાનની મૂર્તિની આગળ ભગવાનના નામનું સંકીર્તન કરવું. ભગવાનના નામનો જે ગુણાનુવાદ છે એનેથી જ જીવની આત્યંતિક મુક્તિ થાય એવું વેદ વ્યાસજીએ પણ ભાગવતમાં લખેલું છે. કલૌ કીર્તનાથ, કળિયુગની અંદર કેવળ ભગવાનનું નામ સંકીર્તન કરવાથી જ મુક્તિ થાય છે. ઘણા ઘણા એકાંતિક ભક્તજનો એવા થયા કે જેમણે ભગવાનના નામના જપ માત્રથી જ મુક્તિપદને પામ્યા હોય. મહારાષ્ટ્રની અંદર સંત નામદેવ થયા. એ સંત નામદેવ ખૂબ ભગવાનના એકાંતિક ભક્ત હતા. એમના યોગમાં એક જસાબાઈ કરીને આવેલા. એ સંત નામદેવના યોગે કરીને એટલા બધા એ ભગવત ભક્ત થયા. નામદેવના ઉપદેશથી એ ભગવત ભક્તિ કરતા થયા. પછી તો હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયાને વિશે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલના નામનો જાપ એમના મુખે નિરંતર રહેતો હતો. એક વખત બન્યું એવું કે જસાબાઈ દરરોજને માટે છાણા થાપવા જાય. હવે ગામની બહાર વાડા જેવું હશે, એની અંદર એ છાણા થાપે. પણ છાણા થાપે ને બીજે દિવસે સવારે જાય ને તો છાણા કોક ચોરી ગયું હોય. નિત્ય પ્રત્યે આવો ક્રમ 10-12 દિવસ થયા. જસાબાઈને થયું આ હું રોજ છાણા થાપું અને છાણા કોક ચોરી જાય, આવું કેમ થાય?
એટલે પછી એમણે સંત નામદેવ પાસે જઈને કહ્યું કે હું રોજ છાણા થાપું છું પણ કોઈક ચોરી જાય છે, તમે કંઈક કરો ને. એ સંત નામદેવનું નામ પણ ખૂબ મોટું હતું, લોકો એમની આજ્ઞામાં વર્તતા હતા. એટલે નામદેવે જસાબાઈને કહ્યું કે છાણા તો બધા એક સરખા હોય, કોઈ ચોરીને પોતાને ઘરે લઈ ગયું હોય તો ખબર કેમ પડે કે આ તમારા છાણા છે? છાણાનું તો કઈ નામ ન હોય કે આ વસ્તુ મારી છે, એમાં કઈ નામ લખેલું હોય. એટલે સંત નામદેવે કહ્યું કે છાણા તો હું કેમ પારખી શકું? એટલે જસાબાઈએ બહુ સરસ જવાબ આપ્યો. જસાબાઈએ એવું કીધું કે મારા છાણા થાપેલા હશે ને, એ છાણાને તમે કાને રાખશો ને તો એમાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ એવો અવાજ આવશે. જે છાણામાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ એવો અવાજ આવે ને, સમજવું કે એ છાણા મારા છે. પછી તો સંતદેવજીએ પોતાના શિષ્યોની નામદેવે પોતાના શિષ્યોની સાથે ગામમાં તપાસ કરાવી, અને બધા છાણા કાને ધરતા જાય તો જે જસાબાઈના થાપેલા છાણા હતા ને એમાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ એવો અવાજ આવ્યો. સંતદેવે બધા છાણા લઈને જસાબાઈને આપ્યા અને કહ્યું કે આ છાણા તમારા થાપેલા છે. આવા એકાંતિક ભક્તજનો પણ આ પૃથ્વી ઉપર થયા છે. એટલે ભગવાનનું નામ સંકીર્તન મહારાજ કે કરવું. ત્યાર પછી શ્રીજી મહારાજ 58મા શ્લોકની અંદર કહે છે, હરેર વિધાય નૈવેદ્યમ ભોજ્યમ પ્રાસાદિકમ તતઃ કૃષ્ણ સેવા પરેર પ્રીત્યા ભવિતવ્યમ ચ તે સદા. મહારાજ કે ત્યાર પછી શ્રી કૃષ્ણ ભગવાનને નૈવેદ્ય કરીને પછી તે પ્રસાદી એવું જે અન્ન તે જમવું, અને તે આત્મનિવેદી વૈષ્ણવ તેમણે સર્વકાળને વિશે પ્રીતિએ કરીને શ્રી કૃષ્ણ ભગવાનની સેવા પરાયણ થવું. શ્રીજી મહારાજે આ 58મા શ્લોકની અંદર પોતાના આશ્રિત એવા આત્મનિવેદી ભક્ત માટે 2 પ્રકારની આજ્ઞા કરી. એક તો ભગવાનને નૈવેદ્ય અર્પણ કરી અને પ્રસાદીભૂત થયેલું અન્ન તે જમવું, અને બીજું શ્રી કૃષ્ણ ભગવાનની સેવા પરાયણ થવું. પણ કેવી રીતે? તો કે પ્રીતિએ યુક્ત, અને એ પણ સર્વકાળને વિશે. સર્વકાળને વિશે આત્મનિવેદી ભક્ત હોય એમણે ભગવાનની સેવામાં રહેવું. સવાર સાંજ આપણે પૂજા પાઠ કરી લઈએ એટલે બધું પૂરું થઈ જાય એવું નહીં. જેમણે ભગવાનના એકાંતિક ભક્ત બનવું હોય, આત્મનિવેદી ભક્ત થવું હોય, એના માટે શ્રીજી મહારાજે અહીંયા એ શબ્દ વાપર્યો છે, સર્વકાળને વિશે, અને એ પણ પાછા પ્રીતિએ કરીને ભગવાનની સેવા પરાયણ થવું. જો એ પ્રમાણે ભગવાનની સેવા પરાયણ થાય તો એ ભગવાનનો આત્મનિવેદી ભક્ત કહેવાય. સતાનંદ સ્વામી ભાષ્યની અંદર પણ લખે છે, અમરીશ ગૃહે પક્વમ સદા અભીષ્ટ યદાત્મન અનિવેદ્યમ હરેર ભુંજન શબ્દ જન્માની નારકી. પદ્મ પુરાણમાં એવું કહ્યું છે કે હે અમરીશ, ઘરમાં રાંધેલું પોતાને માટે સદા વહાલું હોય એવું અનહરીને અર્પણ કરવું. એ નૈવેદ્ય ધરાવ્યા પછી એ અન્નને જમવું, અને એવી રીતે જો ન કરે તો એ 7 જન્મ સુધી નરકની અંદર પડે છે. શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં પણ કહ્યું છે, જે ભગવાનને અર્પણ કર્યા વગરનું જમે છે તે તો મહાપાતકીને નારકી થાય છે. એટલે યજ્ઞનું શેષ અન્ન હોય, યજ્ઞનું શેષ એટલે ભગવાનને ધરાવેલું, એ યજ્ઞનું શેષ કહેવાય. એવું જે અન્ન તે અમારા આશ્રિત જે આત્મનિવેદી ભક્ત હોય તેમણે જમવું. વળી સતાનંદ સ્વામી ભાષ્યની અંદર લખે છે, શ્રદ્ધયોપરુતમ પ્રેષ્ઠમ ભક્તેન મમ વાર્યપી ગંધો ધૂપ સુમનસો
દીપો અન્નાદ્ય કિમ પુનઃ ભૂયર્પ્ય ભક્તો અપરુતમ નમે તોષય કલ્પતે. ભગવાન પોતે કહે છે કે મારા ભક્તોએ મારા માટે આણેલું જળ પણ મને અતિશય વાલું છે. તમે ભગવાનને ભલે ખાલી જળ, સ્વાદિષ્ટ ભોજનની ભગવાનને અપેક્ષા નથી. જે ભગવાનને આપણે અર્પણ કરીએ તે ભગવાન બધું જ સ્વીકારે છે. શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં પણ જુઓ, પત્રમ પુષ્પમ ફલમ તોયમ, ત્યાં સુધીની તમે પત્ર આપો, ફૂલ આપો, જળ આપો, એ બધી જ વસ્તુ ભગવાન ભક્તનું સ્વીકારે છે. મહારાજ કે ભગવાન કહે છે મને બધું પ્રિય છે, ભક્ત મને જે પણ કાંઈ અર્પણ કરે એ બધું મને ગમે છે. પછી એ ભલે ને ચંદન હોય, ધૂપ હોય, પુષ્પ હોય, દીપ હોય કે અન્ન હોય, જે પણ કાંઈ મને આપે છે બધું મને વહાલું લાગે છે. અને એ ભક્તનું અર્પણ કરેલું હું બધું જ સ્વીકાર કરીને પછી ભક્ત ઉપર અતિશય પ્રસન્ન થાઉં છું. અને ભક્તના અર્પણ કરેલા દ્રવ્યાદિકથી જ મને સંતોષ થાય છે. અભક્તના અર્પણ કરેલા દ્રવ્યાદિકથી સંતોષ નથી થતો. એટલે ભગવાનને અર્પણ કરવું. પણ શાસ્ત્રકારોએ એવું લીધું કે ભગવાનને આપણે જે પણ કાંઈ અર્પણ કરીએ એમાં પણ શુદ્ધિ અશુદ્ધિ હોવી જરૂરી છે. ભગવાનને અર્પણ કરવા યોગ્ય વસ્તુ હોય એવી જ વસ્તુ ભગવાનને અર્પણ કરાય. પછી આપણને જે ગમતું હોય એ ભગવાનને ધરાવવું, એમ શાસ્ત્રમાં લખ્યું. પછી આપણે ડુંગળી લસણવાળું શાક ભાવતું હોય ને પછી એ ડુંગળી લસણવાળું શાક બનાવીને ભગવાનને ધરાવીએ ને પછી ભગવાનને ધમાડીએ એટલે પ્રસાદીનું થઈ ગયું. પછી એમાં ક્યાં કાંઈ વાંધો છે? તો એવું ન કરાય. એટલે ભગવાનને શું જમાડવું એમાં પણ વિવેક હોવો જોઈએ, શુદ્ધિ અશુદ્ધિ હોવી જોઈએ. ગાળેલું હોય, ચાળેલું હોય, એનાથી રસોઈ પક્વ બનેલી હોય એવી વસ્તુ ભગવાનને ધરાવી. શાસ્ત્રકારોએ તો ભગવાન રસોઈ ઘરથી ભગવાનના મંદિર તરફ, તમે મંદિરોની અંદર જોતા હશો, ભગવાનને જે ભોગ લગાવવામાં આવતો હોય, પાકશાળા હોય, રસોઈ ઘર હોય, ત્યાં ભગવાનને માટે થાળ તૈયાર થતો હોય અને એ થાળ નિજ મંદિરની અંદર ભગવાન સુધી લઈ જવાનો હોય તો વચ્ચે રસ્તામાં જળ છાંટતા હોય આપણે. એ થાળ જ્યારે પાકશાળાથી મંદિર સુધી જતો હોય ત્યારે એ થાળ ઉપર કોઈ શૂદ્રની કે અસત શૂદ્રની નજર ન પડે એનું પણ ધ્યાન રાખવું પડતું હોય. ક્યાંય વચ્ચે રસ્તાની અંદર જોડા પડ્યા હોય તો એ જોડા પણ રસ્તામાં પડ્યા હોય એવા રસ્તા ઉપરથી થાળ લઈને ચલાય નહીં. એટલા માટે પાણી નાખે, ભગવાન શ્રી કૃષ્ણના મંત્રનો જાપ કરતાં કરતાં જળનો છંટકાવ કરીને એ થાળને ભગવાન સુધી લઈ જવાનો હોય. આપણે પણ જુઓ, તમે થાળ જતા હોય તો આગળ એક પૂજારી હોય, એ પાણી છાંટતા જતા હોય. કારણ કે માર્ગની પણ શુદ્ધિ હોવી જોઈએ. ત્યાં સુધી ભગવાનને પવિત્રપણે ભગવાનને ભોગ લગાવવાના હોય. માર્ગ પણ શુદ્ધ હોવો જોઈએ આપણો. પવિત્રપણે રસોઈ બનવી જોઈએ. ઘણા તો તમે ગ્રહસ્થના ઘરે જાઓ ને, અમુક અમુક બહુ શુદ્ધ હોય, એના ઘરની અંદર જાઓ તો તમને કોઈ જગ્યાએ ક્યાંય કચરો ન દેખાય. અમુક હરિભક્તોના ઘરે આપણે થાળ કરવા માટે જઈએ તો તમારા વાસણમાં બધે એઠા ચોઈટા હોય, મસાલામાં કાંઈ ઠેકાણા ના હોય. એટલે ભગવાનના થાળની જે શુદ્ધિ છે એ પણ હોવી અત્યંત જરૂરી છે. બને ત્યાં સુધી ભગવાનની રસોઈ કરતી વેળાએ સવારમાં સ્નાન કરીને, ગ્રહસ્થના ઘરની અંદર એ બધું બહુ હોય. સવારમાં પહેલા વહેલા ઉઠે એટલે પહેલા વહેલા નાયા વગર જ પહેલાં ચા બનાવવામાં આવે. રસોડામાં સીધા બૈરાઓ વહી જાય. છોકરાઓને નવડાવે, ધોળાવે, એના પતિદેવ હોય એને બધાને તૈયાર કરી એના માટેનો નાસ્તો પહેલાં બનાવી દે. નાયા વગર જ નાસ્તો બધો કરીને કમ્પ્લીટ કરીને છોકરાઓને ભણવા મોકલી દે ને પછી પોતે બૈરાઓ નાય. તો એ નાયા વગર ભગવાનને ધરાવવાની તો વાત પછી જ આવી, પણ રસોઈ કરીને અપવિત્ર શરીરમાં જ રસોઈ કરીને છોકરાઓને એને પોતાના પતિદેવને જમાડતા હોય તો પછી એનામાં શુદ્ધિ જ ક્યાંથી આવે, બુદ્ધિ જ ક્યાંથી આવે? જેવું અન્ન એવું મન. જેવું તમે અન્ન જમો એવા તમારા મનના વિચારો થાય.
આહાર શુદ્ધૌ સત્વ શુદ્ધિ એમ લખેલું છે ઉપનિષદોની અંદર. સત્વ શુદ્ધૌ ધ્રુવા સ્મૃતિ. જેવો તમે આહાર ગ્રહણ કરો ને એવા તમને વિચારો આવે. તમે જુઓ, તામસિક ખોરાક જે ખાતા હોય ને એના વિચારો પણ તામસી હોય. સાત્વિક ખોરાક ખાતા હોય, દૂધ, દહીં, ઘી, એવા સાત્વિક ભોજનો જમતા હોય તો એના વિચારો પણ સાત્વિક હોય. રાજસી ખોરાકો ખાતા હોય બધા, આમ ડુંગળી લસણવાળા ને પછી દારૂ, માંસ, મટન ને એવું બધું ખાતા હોય તો એ રાજસી તામસીની ભોજન કરનારાના વિચારો ને એની પ્રકૃતિ, એનું આચરણ પણ એવું જ હોય. કારણ કે તમે જેવું અન્ન જમો, અતિશય તીખું, અતિશય તળેલું, એવું તમે રોજને માટે ખાઓ એટલે તમારી પ્રકૃતિ આખી બદલી જાય. કારણ કે જેવું અન્ન ખાવ એવું મન થાય. સત્વની શુદ્ધિ કરવી હોય તો આહારને પહેલા શુદ્ધ કરવો પડે. આપણે જુઓ ને મહાભારતની અંદર પેલો પ્રસંગ વાંચીએ છીએ, ભીષ્મ પિતામહ હતા, અખંડ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું હતું, પણ દુર્યોધનના હાથનું અન્ન ખાધું તો એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ. પરિણામે દ્રૌપદીના કુલવધુના વસ્ત્રોનું હરણ થતું હતું, છતાં પણ ભીષ્મ પિતામહ કંઈ બોલી શક્યા નહીં. શું કામ? એને બુદ્ધિ ભ્રષ્ટ થઈ, એને આધીન થઈ ગયા. નહીતર એને એક પડાકો કર્યો તો બધું થાત? કંઈ ન થાત. એનામાં સત્તા હતી, શક્તિ હતી, સામર્થ્ય હતું. એની સામે પરશુરામ જેવા પણ પરાસ્ત થઈ જતા હોય તો કૌરવોનું શું કામ? એનું શું ગજું? પરશુરામે તો 21 વખત ક્ષત્રિય હીણ પૃથ્વીને કરી હતી. એવા પરશુરામજીને પણ ભીષ્મ પિતામહે પરાસ્ત કર્યા હતા. આટલી શક્તિ ને આટલું સામર્થ્ય એમની પાસે હતું. છતાં પણ જો અન્ન દુર્યોધનના હાથનું જઈમાં તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ. તો જે સમયે શુદ્ધ નિર્ણય લેવો જોતો તો, શાસ્ત્ર પ્રમાણે નિર્ણય લેવો ઘટતો તો, એ સમયે નિર્ણય ન લઈ શક્યા. અને એ જ રાજસભામાં જ્યાં એની ઉપસ્થિતિ છે, પોતાની જ કુલવધુ છે, એનું ચીરહરણ થયું. અને એની સજા કેવી? બાણસૈયા ઉપર સૂવું પડ્યું. બાણસૈયા ઉપર સૂવું પડ્યું ત્યાં સુધીની સજા ભીષ્મ પિતામહને ભોગવવી પડી. નહીતર ભગવદ ભક્ત હતા, અખંડ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું હતું, એને એવી સજા, એને પણ એવી સજા મળી. કારણ કે એવું એને દુષ્ટ મનુષ્યના હાથનું અન્ન ગ્રહણ કર્યું, એના વિચાર એવા થયા. અને એ સભાની અંદર એક શબ્દ બોલી ન શક્યા તો એનું પરિણામ એને પણ ભોગવવું પડ્યું. એટલે આહારની શુદ્ધિ હોવી જોઈએ, એની સાથે ભગવાનના થાળની પણ શુદ્ધિ થવી જોઈએ. એટલે પવિત્રપણે રજસ્વલા સ્ત્રી હોય અને એ જો થાળ ધરાવે, બનાવે અને પછી ધરાવે તો એ અપરાધ છે. ગ્રહસ્થ હોય એમણે, રજસ્વલા સ્ત્રી હોય એમણે ક્યારેય પણ રસોઈ ઘરની અંદર પણ પ્રવેશ ન કરાય. ભગવાનના ઉપયોગમાં આવનારી કોઈ વસ્તુનો સ્પર્શ ન કરાય, એ પણ એક પ્રકારની શુદ્ધિ છે. ઘણા લોકો ગ્રહસ્થ હોય, બહારની વસ્તુ બજારથી લઈ અને સીધી ભગવાનને ધરાવી દે. ભગવાનને ધરાવીને જમવું એવું કીધું છે ને, પણ એ ઘરની અંદર પવિત્રપણે બનાવેલી રસોઈ હોય એ ભગવાનને ધરાવીને જમવાની છે. પછી તમે સવારમાં સરસ મજાના ગાંઠિયા જલેબી બજારમાંથી લઈ આવો ને પછી ભગવાનને ધરાવીને જમો તો એ પણ એક અપરાધ છે. એ કોણે બનાવેલી છે, કેવી રીતે બનાવેલી છે તો ખબર નથી. એટલે અશુદ્ધ રીતે બનાવેલી વસ્તુ પણ ભગવાનને અર્પણ ન કરવી, એ પણ એક પ્રકારનો વિવેક છે. મંદિરોની અંદર ઘણીવાર ગ્રહસ્થના ઘરેથી સંતોને માટે, ઠાકોરજીને માટે રસોઈ બનાવીને આવતી હોય તો એ વખતે પણ કેળના પાણીની અંદર અથવા તો નારિયેળના પાણીની અંદર અથવા તો દૂધની અંદર બનાવેલી રસોઈ હોય એવી જ રસોઈ, અને એ પણ પવિત્રપણે સ્નાન કરીને બનાવેલી રસોઈ પણ મંદિર સુધી અને સંતો સુધી પહોંચવી જોઈએ. પછી તમે જેમ તેમ બનાવીને પહોંચાડી દો તો એ પણ તમારા માટે અપરાધ છે એક પ્રકારનો. આપણે અન્નકોટનું રસોડું થતું હોય ત્યારે સ્ત્રી ભક્તો ઘણીવાર અન્નકોટનું રસોડું કરવા માટે આવતા હોય, એ બધી જ અન્નકોટની સામગ્રી ભગવાનને ધરાવવાની હોય.
તો એ વખતે પણ સ્નાન કર્યા પછી જ પવિત્ર થઈ અને અન્નકૂટનું રસોડું કરવાની સેવામાં થવાય. અને ત્યાં પણ ગાડી ચાળીને અને પવિત્રપણે હાથ ધોઈને એમાં પણ વઠાકોરાનો જે વિભાગ છે એનું જાણપણું રાખીને કામ કરાય. ગ્રહસ્થ લોકોને અમુક હેઠું અને શું ને કોરું શું એની બહુ ઓછી ખબર હોય. જે અનાજને પાણી અડે ને એ વસ્તુ હેઠી થાય. ફરાળ ગમે તે હોય, ફરાળ કોઈ દિવસ હેઠું ન થાય. તમે શાક હોય ને શાકની કોઈ પણ શાક હોય, શાકની અંદર પાણી નાખો તો એ હેઠું ન કહેવાય, કારણ કે એ ફળ ફ્રૂટ છે, શાકભાજી છે, એ હેઠું ન થાય. એકાદશીની અંદર તમે ગમે તે રસોઈ બનાવો, ફરાળની કોઈ પણ વસ્તુ બનાવો, એ વસ્તુ કોઈ હેઠી ન થાય, ફરાળ ચોખ્ખું જ કહેવાય. જ્યાં અનાજ હોય, કોઈ પણનો લોટ હોય, બાજરાનો લોટ હોય, ઘઉંનો લોટ હોય, એ પછી લોટની અંદર તમે પાણી ભેળવો, અથવા તો કઠોળ કોઈ પણ હોય, એ કઠોળની અંદર પાણી ભળે એટલે એ વસ્તુ પછી હેઠી કહેવાય, એ વસ્તુ પછી કોરી ન કહેવાય. તમારે ભાત કોરો બનાવવો હોય તો કેળના પાણીમાં બાફવો પડે, એને ધોવો પણ કેળના પાણીમાં પડે, અથવા તો નારિયેળના પાણીમાં ધોવો તો ભાત ચોખ્ખો થાય. દાળને બાફો તો એ પણ કેળના પાણીમાં તમારે બાફવી પડે, અથવા તો નારિયેળના પાણી. પછી તમે પાણીની અંદર દાળ બાફો અને પછી તમે એ કોરી ગણો તો એ કોરી કહેવાય નહીં, એ દાળ હેઠી જ કહેવાય. એટલે આ પણ એક વિવેક હોવો જોઈએ. પછી આપણા આ મંડળની અંદર ગુજરાત પ્રાંતની અંદર આવું છે. પછી અમુક હેઠા કોરાનો વિભાગ અલગ અલગ રીતે માનતા હોય. ધર્મકુળ છે ને, ધર્મકુળ આચાર્ય મહારાજને એ હેઠું મીઠું નાખો એટલે થાય. તમે કોઈ પણ રસોઈ બનાવો તો મહારાજ શ્રી જમી શકે, પણ એને મીઠું નહીં નાખવાનું. નિમક તમે પાછળથી આચાર્ય મહારાજની સંતો રસોઈ બનાવતા હોય ને પછી આચાર્ય મહારાજ એની અંદર નિમક નાખી દે એટલે પછી જમે. નિમક વગરની રસોઈ બનાવવાની, કારણ કે ઉત્તર પ્રદેશની અંદર એવી બધી પ્રથાઓ છે કે નિમક નાખો પછી હેઠું થાય, પહેલાં હેઠું ન થાય. મહારાજે જગન્નાથપુરીના પ્રસાદમાં તો કંઈ ગણ્યું જ નથી, કારણ કે જગન્નાથપુરીનો પ્રસાદ મહારાજ કે જમવો, એ પછી ગમે તે બનાવતા હોય, કારણ કે ત્યાં શુદ્ધિ પણ એ થાય એવું નથી. તમે પાકશાળાની અંદર દર્શન કરવા જાઓ તો તમને એમ લાગે કે આપણે પ્રસાદ જમવો કે ન જમવો, પણ મહારાજે કીધું કે જગન્નાથપુરીના પ્રસાદ જમવામાં કોઈ બાદ નથી. તો ત્યાં આપણે ભાત પાણીમાં જ રંધાય છે, ત્યાં ભાતનો પ્રસાદ મુખ્યત્વે હોય, પણ જ્યાંનું ઐશ્વર્ય, જ્યાંની શક્તિ, એ સ્થાનનો પ્રભાવ બધું જોવા જવો. 7 માટલાઓ હોય, ચૂલા ઉપર નીચે તાપ હોય અને માટલાઓની અંદર ભાત નાખી દીધો હોય ને એકની ઉપર બીજું, બીજાની ઉપર ત્રીજું, ચોથું, તો એવી રીતના 7 માટલાઓ મૂકા હોય અને રસોઈ પાકતી હોય. આશ્ચર્ય તો એ છે, જે ઘડો નીચે હોય અને માટીના ઘડાની અંદર ભાત રંધાતો હોય, એની નીચે અગ્નિ હોય, તો પેલો નીચેથી ચડવું જોઈએ ને. એને બદલે આશ્ચર્ય એ છે કે ઉપલા ઘડામાં પેલા ભાત ચડે, પછી ધીરે ધીરે નીચે ચડતો આવે. જેને અગ્નિ સ્પર્શે છે એ ભાત પેલા ન પાકે, એ ભાત સૌથી છેલ્લે પાકે. એટલે આ એક પ્રકારનું ત્યાંનું દૈવત છે, કારણ કે ભગવાન સાક્ષાત ત્યાં વિરાજમાન છે. એટલે જગન્નાથપુરીનો પ્રસાદ લેવાનો મહારાજે કીધું કે ભાઈ ગમે તે હોય, જગન્નાથપુરીના પ્રસાદમાં કોઈ પ્રકારનો દોષ નથી, એટલે ત્યાં લેવામાં કોઈ બાદ નહીં. એટલે અહીંયા આહારની શુદ્ધિ મહારાજે બતાવેલી છે. ભગવાનના થાળની અંદર અમુક પ્રકારના વાસણો પણ ન વપરાય. અહીંયા શાસ્ત્રમાં લખ્યું છે કાચના વાસણ હોય, એલ્યુમિનિયમના હોય કે પ્લાસ્ટિકના વાસણો હોય, એવા વાસણો પણ ભગવાનનો થાળ ધરાવવામાં ન ઉપયોગ કરાય. ઘણી વખત આપણે કાચના વાસણોની અંદર ભગવાનને પ્લેટ તૈયાર કરી અને ધરાવતા હોઈએ. સુખી સંપન્ન લોકો હોય ને એમના ઘરે જાઓ ને તો મોટે ભાગે બધા કાચના જ વાસણો હોય, જમવામાં કાચની ડીશ જ આવે. કારણ કે પ્લાસ્ટિક અને કાચ ધોવાથી શુદ્ધ થતા નથી. કાચ હોય એ તમે ધોવો તો એ શુદ્ધ ન થાય, પ્લાસ્ટિક એ ધોવાથી શુદ્ધ નથી થતું. એટલે પછી તમે જુઓ ને આ સંપ્રદાયની અંદર પેલા અમારે સંતોને પણ અમે કોઈ પ્લાસ્ટિકમાં જમતા નહીં,
હવે પછી આ સમય સંજોગો પરિસ્થિતિ અને બધું બદલાણું એટલે હવે થર્મોકોલની યુઝ એન્ડ થ્રો ડીશું ગ્લાસો એની અંદર હવે સંતો બધા જમવા માંડ્યા. એટલે આમાં શું છે, શાસ્ત્રમાં નિષેધ છે. પછી પંચ નક્કી કરે, અગ્રગણ્ય સંતો મોટેરાઓ એ નક્કી કરે, અને એ પછી એક નિયમ ઘડે તો પછી એ એક પ્રકારનો ધર્મ બની જતો હોય. પણ એને પછી એ ચોખ્ખું ન થાય. પછી તમે પ્લાસ્ટિકના વાસણની અંદર જમો ને પછી એને ધોઈને તમે પાછા એની વાર બીજી વાર જમી ન શકો. એટલે યુઝ એન્ડ થ્રોનો ઉપયોગ કર્યો, ભાઈ જમીન નાખી જ દેવાનો છે, પછી એનો આપણે બીજી વાર ઉપયોગ કરવાનો નથી. કાષ્ટનું પાત્ર હોય, અમારે જે કાષ્ટ પત્તર હોય, તુંબડી હોય, એને કેવળ ધોવા માત્રથી શુદ્ધ થાય. લાકડાને પછી આ તો ચિકાસ હોય જેમાં હોય એટલે પછી તમે પાવડરથી સાફ કરો એ છે, પણ એ લાકડું કેવળ ધોવાથી શુદ્ધ થઈ જાય. સ્ટીલના વાસણ કોઈ પણ હોય એને તમારે પાવડરથી ઉટકવા પડે, એ ખાલી ધોવાથી શુદ્ધ ન થાય. તમે જેમાં પછી ડીશ ખાલી ધોઈ નાખો પાણીથી તો નહીં, એના માટે ઉટકવાનો વિધિ છે. એટલે આવું બધું શાસ્ત્રોની અંદર ઝીણી ઝીણી બાબતોને પણ આપણે જો થોડીક રાખી હોય ધ્યાનમાં તો ઘણી બધી ભગવાનની રસોઈ બનાવતી વખતે શુદ્ધિ રહે. પછી વર્ણશંકર હોય એમની રસોઈ પણ ઠાકોરજીને ધરાવાય નહીં. વર્ણ અને ગોત્રની વ્યવસ્થા શાસ્ત્રકારોએ પુરુષ પ્રધાન લખેલી છે. પુરુષ જે વર્ણનો હોય એ વર્ણ કહેવાય. બ્રાહ્મણ પુરુષ હોય અને સ્ત્રી ક્ષત્રિય હોય અને એમની સાથે લગ્ન કરે તો સ્ત્રી પણ બ્રાહ્મણ બની જાય, તો પણ સ્ત્રી બ્રાહ્મણ જ કહેવાય, એના ઘરનું બ્રાહ્મણનું અન્ન કહેવાય. પણ બ્રાહ્મણની સ્ત્રી હોય, સ્ત્રી બ્રાહ્મણ હોય અને પુરુષ ક્ષત્રિય હોય અને એની સાથે એના લગ્ન થાય તો પછી એ બ્રાહ્મણનું અન્ન ન કહેવાય, તો પછી એ ક્ષત્રિયનું જ અન્ન કહેવાય. કારણ કે પુરુષને લઈને ગોત્રની વ્યવસ્થા થાય, પછી એની જાતિ પુરુષને લઈને બધું બદલે. એટલે વર્ણશંકર હોય, જ્યાં સ્ત્રી પુરુષની જાતિ અલગ અલગ હોય, એવાના ઘરની રસોઈ પણ નિજ મંદિર સુધી ભગવાનની રસોઈ ઘર સુધી ન પહોંચે એનું પણ શાસ્ત્રમાં વિધાન છે. એટલે એવાના ઘરનું અન્ન પણ ભગવાન જ્યાં નિજ મંદિર હોય, શિખરબંધ મંદિરો હોય, તો એના ઘરની રસોઈ, બનાવેલી રસોઈ, કાચું સીધું ચાલે, બનાવેલી રસોઈ ભગવાનને ધરાવી શકાય નહીં. એટલે એ પ્રમાણે આહારની અંદર પણ ઘણો પ્રકારનો વિવેક લખેલો છે. સતાનંદ સ્વામીએ ભાષ્યની અંદર લખેલું આત્મનિવેદી ભક્તોના ધર્મો ભગવાને પોતે કહેલા છે. એણે કેવી રીતે ભગવાનની સેવા પૂજા કરવી, તો કે હંમેશા અમૃતરૂપ મારી કથામાં શ્રદ્ધા રાખવી, હંમેશા મારું નામ સંકીર્તન કરવું. આત્મનિવેદી ભક્તજનો હોય એને શું શું કરવું એ ભગવાન સ્વયં પોતે બોલે છે. મારી પૂજામાં સંપૂર્ણ નિષ્ઠા રાખવી, સ્તુતિ વડે હંમેશા મારું સ્તવન કરવું, મારી સેવામાં હંમેશા આદર રાખવો, સર્વ અંગોથી ભગવાનને અભિવાદન કરવું, મારા ભક્તોની પૂજા કરવી. ભગવત ભક્તોની પૂજા કરે એ પણ એક આત્મનિવેદી ભક્તનું લક્ષણ છે. સર્વ પ્રાણીઓમાં મને જુઓ, સર્વત્ર ભગવાનનો વાસ છે એવી વિશાળ દ્રષ્ટિ કેળવી એ પણ આત્મનિવેદી ભક્તનું એક લક્ષણ બતાવ્યું છે. અંગોથી મારી ચેષ્ટા કરવી, અંગોને મારે વિશે હંમેશા ચેષ્ટા, એટલે કે આપણી સમગ્ર ક્રિયા, ખાવું પીવું જોવું હાલવું ચાલવું એ બધું જ ભગવાનમય હોય, એ આત્મનિવેદી ભક્તનું સર્વશ્રેષ્ઠ લક્ષણ છે. ભગવાનના ગુણાનુવાદ વચનો દ્વારા ગાવા, ભગવાનનું જ હંમેશા મનમાં ચિંતન કરવું, સર્વ કામનાઓનો ત્યાગ કરીને ભગવાનને અર્થે જ બધા જ આપણી પાસે જે ઉપચાર દ્રવ્ય હોય ભગવાનને અર્પણ કરવા, એ આત્મનિવેદી ભક્તનું સર્વશ્રેષ્ઠ લક્ષણ બતાવેલું છે. સનત કુમારે નારદજીને ઉપદેશ આપતી વખતે પણ એવું કહ્યું છે, મેં હમણાં જ તમને વાત કરી, આહાર શુદ્ધૌ સત્વશુદ્ધિ, સત્વશુદ્ધૌ ધ્વા સ્મૃતિ, સ્મૃતિર્લબ્ધે સર્વ ગ્રંથિના વિપ્રમોક્ષ. સનકાદિકો નારદજીને ઉપદેશ આપે છે, છાંદોગ્ય ઉપનિષદનો આ મંત્ર છે. એટલે હંમેશા આહારની શુદ્ધિ હોવી જોઈએ. આહારની શુદ્ધિ હોય તો અંતઃકરણની શુદ્ધિ થાય, અને અંતઃકરણ જો નિશ્ચલ હોય તો જ હંમેશા ભગવાનની નિત્ય સ્મૃતિ રહે, અને ભગવાનની નિત્ય સ્મૃતિ થાય તો જ સર્વ ગ્રંથિઓ નાશ પામે. એટલે આહારની શુદ્ધિ અત્યંત હોવી જરૂરી છે. અને ભગવદ ભક્તોને જમાડવા,
ભગવાનને જમાડીને પછી જમવું. ભગવાનને જમાડ્યા વિનાનું તમે કોઈ પણ શુભ કાર્ય કરો અને એક ભગવત ભક્તને જમાડો ને, એ પણ ભગવાનને જમાડ્યા તુલ્યનું ફળ પ્રાપ્ત થાય છે. એક જમતા બોલ્યો શંખ, અસંખ્યથી શું સર્યું, એક જમીને બોલ્યો નિશંક, યમુના જાવા કર્યું. એમ નિષ્કુળાનંદ સ્વામી એ લખ્યું. તમે એક ભગવત ભક્તને જમાડો ને એટલે એક બ્રહ્માંડને જમાડ્યાનું ફળ મળે. પણ ભગવાનનો એકાંતિક ભક્ત, આત્મનિવેદી ભક્ત હોવો જોઈએ, એની આ મોટાઈ છે. જેટલું ભગવાનને જમાડવાથી ફળ મળે એટલું જ ભગવત ભક્તને જમાડવાથી ફળ મળે. મહારાજ એક વખત ગઢપુરની અંદર બહુ સરસ સમજવા જેવો પ્રસંગ. ભગવાનને જમાડીને જમવું, ભગવત ભક્તને જમાડીને જમવું. મહારાજ એક વખત ગઢપુરમાં વિરાજમાન હતા. ભાદરવો મહિનો ચાલતો હતો, શ્રાદ્ધના દિવસો આવ્યા. એટલે દાદા ખાચરના પરિવારના બધા સભ્યો, જીવુબા, લાડુબા, બધા માતા પિતાનું શ્રાદ્ધ માટેનું કર્મ કરતા હતા. મહારાજે જોયું, જીવુબા, લાડુબા અને દાદા ખાચરને બોલાવ્યા અને કહ્યું, તમે બધું શું કરો છો? તો કે અમે અમારા માતા પિતાનું શ્રાદ્ધ કરીએ છીએ. એટલે મહારાજે બીજા દરબારો હતા, પાર્ષદો હતા, એ બધાની હાજરીમાં જીવુબા, લાડુબાને અને દાદા ખાચરને કીધું, તમે તમારા માતા પિતાનું શ્રાદ્ધ કરો છો તો અમારે કોઈનું શ્રાદ્ધ નહીં કરવાનું ને, અમારી માતાનું શ્રાદ્ધ કરવું છે. જીવુબા ને લાડુબા કે સારું મહારાજ, કંઈ વાંધો નહીં, તમે બધી વસ્તુ સામગ્રીઓ બધી તૈયાર કરી દઈએ, તમે બોલો. મહારાજ કે અમે 9મીના દિવસે અમારી માતાનું શ્રાદ્ધ કરીશું. ભાદરવો મહિનો ચાલતો હતો. બન્યું તો એવું કે એ સમયે વરસાદનું એક પાણીનું બિંદુ પણ પડ્યું નહોતું. ભાદરવો મહિનો આવી ગયો હતો અને શ્રાદ્ધના દિવસો આવ્યા એટલે મહારાજે કીધું કે અમારે શ્રાદ્ધ કરવું. પછી તો જીવુબાને, લાડુબાને કહ્યું કે તૈયારી કરો બધી. એટલે જીવુબાને, લાડુબાએ 25 થી 30 મણ જેટલું દૂધ ભેગું કર્યું, દૂધપાક બનાવ્યો. મહારાજે સંતોને આજ્ઞા કરી, તમે 7 પડવાળી રોટલી બનાવો. એટલે સંતોએ બધાએ ભેગા થઈને 7 પડવાળી રોટલી તૈયાર કરી. આખા ગામ લોકોને આમંત્રણ આપ્યું. મહારાજ કે અમારી માતા ભક્તિ દેવીનું શ્રાદ્ધ છે, બધાને જમાડવા છે અમારે. એટલે પછી બધી રસોઈ તૈયાર થઈ. મહારાજ કે અમે પેલા કોઈક બ્રાહ્મણને જમાડીને પછી અમે કાગવાસ નાખીશું. મુક્તાનંદ સ્વામીને, ગોપાળાનંદ સ્વામીને બોલાવ્યા. મહારાજે એમને કહ્યું કે ભાઈ અમારે બ્રાહ્મણ જમાડવો છે તો એક પવિત્ર બ્રાહ્મણ લઈ આવો, એ બ્રાહ્મણને જમાડી અને પછી અમે કાગવાસ નાખીશું. એટલે મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી કીધું, મહારાજ પવિત્ર બ્રાહ્મણને ક્યાં ગોતવા જવાનો છે? આ મૂળજી બ્રહ્મચારી જેવા કોણ પવિત્ર છે? તમારી સેવામાં છે અને નિષ્કામી વર્તમાનમાં દ્રઢ છે. એ મૂળજી બ્રહ્મચારી અખંડ તમારું સ્મરણ કરે છે, ત્રણેય અવસ્થામાં મહારાજ તમારી સેવામાં છે, એના જેવો કોઈ પવિત્ર બ્રાહ્મણ નથી. મહારાજ કે સારું, તો મૂળજી બ્રહ્મચારીને બોલાવો. મૂળજી બ્રહ્મચારી એવા એટલે મહારાજ કે તમે પેલા જમો, તમે જમો પછી અમે અમારી માતાનું શ્રાદ્ધ માટેનું કર્મ કરીશું ને કાગવાસ નાખીશું. મૂળજી બ્રહ્મચારીને એવું નિયમ કે મહારાજ પેલા જમે પછી જમવું. એટલે મૂળજી બ્રહ્મચારીએ ના પડી દીધી, મહારાજ હું પેલા નહીં જમું, તમે પેલા જમો પછી હું જમું. મહારાજ કે અમારે અમારી માતાનું શ્રાદ્ધ છે, અમારે કાગવાસ નાખવો છે, પણ અમારે પેલા બ્રાહ્મણને જમાડવું ને પછી જમવું છે. મહારાજ કે તમે પેલા જમો પછી હું જમું. બ્રહ્મચારી કે નહીં મહારાજ, તમને જમાડ્યા વિના હું જમું નહીં. અને બે વચ્ચે રગઝગ ચાલી. મહારાજ એકના બે નથી, પેલા બ્રહ્મચારી તમારે જમવું પડશે. આ બાજુ સંતોની પંક્તિ થઈ ગઈ, કલાક એક રગઝગ ચાલી. હો, સંતોની પંક્તિ બેસી ગઈ, રસોઈ બધી તૈયાર થઈ ગઈ. સંતો બધા રાહ જોવે, કહીએ મહારાજ કાગવાસ નાખે અને મહારાજ આજ્ઞા કરે અને અમે જ બધા જમીએ. રસોઈ બધી તૈયાર, દૂધપાક અને રોટલીની રસોઈ મહારાજે તૈયાર કરાવી. બ્રહ્મચારી કોઈ વાતે માને નહીં. મહારાજ મારે નિયમ છે, જ્યાં સુધી તમને ન જમાડું ત્યાં સુધી હું જમું નહીં.
પછી તો ગોપાળાનંદ સ્વામીએ અને મુક્તાનંદ સ્વામીએ બ્રહ્મચારીને સમજાવ્યા. આજ મહારાજ જીદ છોડશે નહીં, બ્રહ્મચારી તમે જમી લ્યો, એમાં મહારાજનો રાજીપો છે. પછી બ્રહ્મચારી થોડુંક જમ્યા. પછી મહારાજે ઉતરાદા બારના ઓરડા ઉપર કાગવાસ નાખ્યું. જેવા આમ નાખે ને કાં તો કાગડા ને સંભળા બધા આવીને હાથો હાથ મહારાજનું ઝીલી લે. નડિયા ઉપર પડવા જ ન દે કાંઈ. બધા દેવતાઓ કાગડાનું સંભળીના રૂપ લઈ લઈને આવી ગયા. મહારાજના હાથની પ્રસાદી ક્યાંથી? મહારાજ જેવો આમ ઘા કરે ને ખીરનો, નડિયા ઉપર પડવા ન દે, સીધે સીધું ઝીલી લે. મહારાજે કાગવાસ કર્યું. પછી બધા સંતોને જમાડવાની તૈયારી કરી. બધા સંતોને મહારાજે ખૂબ ભાવથી પીરસ્યું. સંતો બધા જમી લ્યા. મહારાજને જમવાનું બાકી. મહારાજ સૌથી છેલ્લે. બધા સંતોને પહેલા જમાડ્યા. સંતો બધા જમીને તૃપ્ત થયા. પછી મુક્તાનંદ સ્વામીને અને ગોપાળાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું. મહારાજે ગોપાળાનંદ સ્વામીને ને મુક્તાનંદ સ્વામીએ કહ્યું, હવે અમારું શ્રાદ્ધ કર્મ પૂરું થઈ ગયું ને, કે હવે કાંઈ બાકી છે? એટલે ગોપાળાનંદ સ્વામીએ તરત જ મહારાજને હાથ જોડીને કીધું, મહારાજ, જ્યારે કોઈ ચોરાસી થતી હોય ને, એક બ્રાહ્મણ પણ જો ભૂખો રહી જાય ને તો એનું ફળ મળે નહીં. મહારાજ કે અમે તો બધા સંતોને જમાડ્યા, આખું ગામ જમાડ્યું, કોઈ બાકી નથી. સૌથી પહેલા મૂળજી બ્રહ્મચારીને જમાડીને પછી તો અમે કાગવાસ નાખ્યું. ગોપાળાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી કે મહારાજ, એક બ્રાહ્મણ બાકી છે. એ બ્રાહ્મણ જ્યાં સુધી નહીં જમે ને ત્યાં સુધી તમને શ્રાદ્ધ કર્મનું ફળ નહીં મળે. મહારાજ કે કોણ? મહારાજ, તમે જેમને કાઢી મૂક્યા ને એ સચ્ચિદાનંદ સ્વામી ઘેલા નદીને કાંઠે બેઠા છે, 3 દિવસના ભૂખ્યા છે. બહેનો તો પ્રસંગ એવો, ભાદરવો મહિનોની શરૂઆત થઈ ગઈ હતી. વરસાદનું એક પણ પાણીનું ટીપું પડ્યું નહોતું. ગઢપુરની અંદર દાદા ખાચરના દરબારની અંદર મંદિરનું કામ ચાલુ હતું. એક બાજુના ઓરડાઓ બધા પાડી નાખ્યા હતા, દક્ષિણા બાજુના ઓરડા બધા પાડી નાખ્યા હતા, અને એ જગ્યા ઉપર મંદિરનું બાંધકામ ચાલતું હતું. વરસાદ પડ્યો નહીં. ખેડૂતો બધા મૂંઝાણા, કરવું શું? મહારાજ પાસે ગયા. મહારાજે કીધું, મહારાજને પ્રાર્થના કરી બધા હરિભક્તોએ, દરબારોએ, મહારાજ કંઈક વરસાદ કરો. ગોપીનાથજી મહારાજનું મંદિર થાય છે, વરસાદ નહીં થાય તો હરિભક્તોને અન્ન નહીં પાકે, ને અન્ન નહીં પાકે તો કોણ સેવા કરશે? આ મંદિર કેમ થશે? મહારાજ કે આ વર્ષે વરસાદ તો થવાનો જ નથી. મહારાજે ના પાડી દીધી, વરસાદ તો થશે જ નહીં. તો મહારાજ કે તમારે જે કરવું હોય તે કરો, વરસાદ નહીં થાય. હરિભક્તો બધા મૂંઝાણા, હવે કરવું શું? હરિભક્તો બધા ગોપાળાનંદ સ્વામી પાસે ગયા. ગોપાળાનંદ સ્વામીને કીધું, સ્વામી, તમે તો દયાળુ છો, બહુ સમર્થ છો. આ ગોપીનાથજી મહારાજનું મંદિર બને છે, વરસાદનું એક પાણીનું ટીપું પડ્યું નથી. હરિભક્તોના મોલ બધા, ખેતરો બધા એમને ખાલી છે, કંઈ એક બીજ પણ વવાણું નથી. બધા લોકો ખાશે શું? ગોપાળાનંદ સ્વામી કે તમે મહારાજને પ્રાર્થના કરો, મહારાજ વરસાવશે. મહારાજ તો દયાળુ છે. હરિભક્તો કે અમે મહારાજ પાસે ગયા હતા, મહારાજે ના પાડી દીધી, આ વખતે એક પણ પાણીનું બિંદુ પડવાનું નથી, એટલે તો તમારી પાસે આવ્યા છે, તમે કંઈક કરો. ગોપાળાનંદ સ્વામી કે જો મહારાજની ના હોય ને મહારાજની મરજી ન હોય તો હું કેમ વરસાવી શકું? મહારાજ જો અનુમતિ દે તો હમણાં વરસાદ વરસાવું, પણ મહારાજની મરજી વિરુદ્ધ તો હું કેમ જાઉં? ગોપાળાનંદ સ્વામી ના પાડી દીધી એટલે બધા મૂંઝાણા. પછી હરિભક્તો એ દાદા ખાચરને કીધું, દાદા ખાચર, તમે મહારાજ પાસે પાછા જાઓ, મહારાજનો તમારી ઉપર ખૂબ રાજીપો છે, મહારાજ તમને ના નહીં પાડે. તમે મહારાજના વહાલ સોયા છો, મહારાજ તમારું કોઈ વચન ઉઠાવતા નથી, તમે મહારાજ પાસે જાઓ. હરિભક્તોએ દાદા ખાચરને પ્રેરણા કરી. દાદા ખાચર તો ભોળા ભલા, એટલે દાદા ખાચર દોડીને મહારાજ પાસે ગયા. મહારાજને કીધું, મહારાજ વરસાદ વરસાવો ને. મહારાજ ક્રોધાયમાન થઈ ગયા, આ વખતે વરસાદ તો વરસશે જ નહીં. દાદા ખાચરની ના પાડી દીધી. પછી તો બધા હરિભક્તો મૂંઝાણા, હવે કરવું શું? એ સમયે વંડામાં સચ્ચિદાનંદ સ્વામી રહેતા.
તમે લક્ષ્મીવાડીએ જાઓ ને તો લક્કડ પીઠો આવે છે. માણિક ચોકથી તમે લક્ષ્મીવાડી બાજુ જાઓ એટલે જમણા હાથ ઉપર લક્કડ પીઠો આવે, ત્યાં પણ ઘણા સંતો રહેતા. એ વંડારની અંદર સચ્ચિદાનંદ સ્વામી રહે, સમાધિનિષ્ઠ પુરુષ, મહાસમર્થ સંત. બધા હરિભક્તોએ વિચાર કર્યો કે હવે આપણે સચ્ચિદાનંદ સ્વામીનો આશ્રય લઈએ. બધા હરિભક્તો ત્યાં ગયા, દાદા ખાચરને મોર કર્યા કે દાદા ખાચર તમે આવો ને તો સચ્ચિદાનંદ સ્વામી તમે વિનંતી કરશો ને એટલે પીગળશે. પછી તો ત્યાં ગયા, હરિભક્તોએ પ્રાર્થના કરી. સચ્ચિદાનંદ સ્વામી કીધું તમે મહારાજને વાત કરો, ગોપાળાનંદ સ્વામી ત્યાં મંદિરમાં બિરાજે છે એને વાત કરો. હરિભક્તોએ કીધું કે અમે મહારાજને પણ કીધું, ગોપાળાનંદ સ્વામીને કીધું કે વરસાદ વરાવવા તૈયાર નથી, વરસાવવા તૈયાર નથી, એટલે તો અમે તમારી પાસે આવ્યા છીએ. હરિભક્તોએ ખૂબ પ્રાર્થના કરી, દાદા ખાચરે પ્રાર્થના કરી, સ્વામી તમે કંઈક કૃપા કરો. સ્વામી કે હું વરસાદ વરસાવું, પણ મહારાજની મરજી નથી અને વરસાદ વરસાવીશ તો મહારાજ મારી ઉપર કોપાયમાન થશે. તમે જો મહારાજ મારી ઉપર કોપાયમાન ન થાય એની જવાબદારી લેતા હોય ને તો વરસાદ વરસાવો. હરિભક્તોને તો એટલું જ જોતું હતું કે એકવાર ભલે વરસાદ વરસી જાય પછી જોયું જાય. એટલે હરિભક્તોએ કીધું કે સ્વામી કંઈ વાંધો નહીં, તમે એની જરાય ચિંતા ન કરતો. દાદા ખાચરે થોડુંક આશ્વાસન સ્વામીને કહ્યું, સ્વામી મહારાજ ખીજાશે ને કાંઈ ઠપકો આપશે ને તો એ ઠપકો અમે માથે લઈ લઈશું, પણ તમે વરસાદ વરસાવો. હરિભક્તોએ ખૂબ પ્રાર્થના કરી, સ્વામીને દયા આવી ગઈ કે મહારાજના આશ્રિત એવા હરિભક્તો વરસાદના લોભે એટલા બધા દુઃખી થાય છે. અને સચ્ચિદાનંદ સ્વામીએ સમાધિ કરીને તરત ઇન્દ્રલોકની અંદર ગયા અને ઇન્દ્રને આદેશ કર્યો વરસાદ વરસાવો, હરિભક્તો દુઃખી થાય છે. ઇન્દ્ર કે પણ મહારાજની આજ્ઞા નથી. તો કે ભલે મહારાજની આજ્ઞા ન હોય, હું કહું છું ને વરસાદ વરસાવ. અને સચ્ચિદાનંદ સ્વામીએ આદેશ કર્યો, 12 મેઘ ખાંગા થયા, મુસળધાર વરસાદ વરસવા લાગ્યો. એટલો બધો વરસાદ વરસ્યો, પાણીના રેલા શરૂ થઈ ગયા. આ બાજુ અક્ષર ઓરડીની અંદર મહારાજ પોઢ્યા હતા, નળિયા ઉપર વરસાદ પડ્યો, એના સોસ પાણીના બિંદુ મહારાજ પોઢ્યા હતા ને એની ઉપર પડ્યા. મહારાજ ઝપકીને જાગી ગયો, આ શું? મૂળજી બ્રહ્મચારી બાજુમાં, એને કીધું કે આ શું છે? તો કે મહારાજ વરસાદ ખૂબ વરસે છે, એનું પાણી ઉપર નળિયામાંથી તમારી ઉપર. મહારાજ કે અમે ઇન્દ્રને ના પાડી છે તો એને વરસાદ કેમ વરસાવ્યો? મહારાજ અત્યંત ક્રોધાયમાન હો. અક્ષર ઓરડીમાંથી બહાર આવ્યા ને મહારાજે જેવું આકાશ સામે દ્રષ્ટિ કરીને વરસાદ બંધ. એટલા મહારાજ ક્રોધાયમાન થઈ ગયા. મહારાજ કે આ વખતે અમારે વરસાદ વરસાવો જ નહોતો ને ઇન્દ્રએ કેમ વરસાવ્યો? મહારાજ અત્યંત ક્રોધાયમાન થઈ ગયા. મહારાજ કે બધા હરિભક્તોને સંતોને બધાને બોલાવો, ભેગા કરો. પછી તો લીમડા નીચે મહારાજ બેઠા અને બધા સંતો અને હરિભક્તો આવ્યા. મહારાજ એકદમ રૂષ્ટ, કોઈથી કાંઈ બોલાય નહીં. રામદાસભાઈ સ્વામી પાસે ગયા, હાથ જોડીને મહારાજ કીધું, મહારાજ એટલો બધો ક્રોધ કેમ છે? એ પછી પેલા મને ઈ કયો, કોણે વરસાદ વરસાવ્યો છે ઈ કયો. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી બધા મહારાજની સામે હાથ જોડે. મહારાજનું એટલું બધું રુદ્ર સ્વરૂપ, કોઈથી કાંઈ બોલાય નહીં. મહારાજ કે વરસાદ જેણે વરસાવ્યો એ જલ્દી બોલો. સચ્ચિદાનંદ સ્વામીને વંડામાંથી બોલાવવામાં આવ્યા. હરિભક્તોએ કીધું, મહારાજ સચ્ચિદાનંદ સ્વામીએ વરસાદ વરસાવ્યો. મહારાજ કે એને બોલાવો. સચ્ચિદાનંદ સ્વામી આવ્યા, મહારાજની સામે હાથ જોડીને ઉભા રહ્યા. મહારાજ કે વરસાદ કેમ વરસાવ્યો? આમ ક્રોધમાં આવીને મહારાજ આ હરિભક્તોએ પ્રાર્થના કરી હતી ને એટલે વરસાદ. મહારાજ કે હું ભગવાન છું કે તમે ભગવાન છો? દાદા ખાચરને મહારાજ કે દાદા, આ ગઢપુરની અંદર 2 ભગવાન નહીં પોસાય. એક મ્યાનમાં 2 તલવાર ન રહે. કાં તો આ સચ્ચિદાનંદ રહે ને ક્યાં તો હું રહું. બોલ તારે શું નક્કી કરવું છે? મહારાજ એટલા ક્રોધમાં આવી ગયા. મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને કંઈ કીધું જ નહીં, સીધા હરિભક્તો ઉપર મહારાજ ક્રોધાયમાન થઈ ગયા. દાદા ખાચર ને બધા કાઠી દરબારીઓને કાં તો આ દરબાર ગઢની અંદર હું રાવ ને કાં તો આ સચ્ચિદાનંદ રહે. મહારાજ આમ ચાલવા માટેની તૈયારી કરવા લાગ્યા. દાદા ખાચરે હાથ જોડ્યા, મહારાજના પગમાં પડી ગયા, મહારાજના પગ પકડી લીધા. સચ્ચિદાનંદ સ્વામીએ મહારાજે કીધું, મહારાજ તમે તો અમારા બધાના ઈષ્ટદેવ છો, તમે અહીંયા રહ્યો, હું ગઢપુર છોડીને ચાલ્યો જાઉં છું. મહારાજ કે અત્યારે ને અત્યારે નીકળી જાઓ, અમારે તમારું મોઢું જ જોવું નથી. સચ્ચિદાનંદ સ્વામીને મહારાજે કાઢી મૂક્યા.
આ બાજુ સચ્ચિદાનંદ સ્વામી ઘેલા નદીને કાંઠે સામે કિનારે જઈને બેસી ગયા અને મહારાજનું ધ્યાન કરવા લાગ્યા. મહારાજ અક્ષર ઉરડીમાં. મહારાજને તરસ લાગી. મૂળજી બ્રહ્મચારીએ લઈને પાણી આપ્યું. મહારાજની તરસ છીપે નહીં. મહારાજે તરત આદેશ કરી દીધો તો તરત સૂર્ય તપવા માંડ્યો. વરસાદ દેખાતો બંધ થઈ ગયો. વાદળા બાદળા બધા વિખાઈ ગયા. એવો ધગધગતો તાપ પડવા માંડ્યો. મહારાજનો કંઠ સુકાય. આ બાજુ ઘેલા નદીને કાંઠે સચ્ચિદાનંદ સ્વામી ધ્યાન અવસ્થામાં મહારાજની મૂર્તિનું ધ્યાન કરવા બેસી ગયા. મૂળજી બ્રહ્મચારી પાણી આપે પણ કંઠ સુકાય નહીં. 1 લોટો, 2 લોટા, 3 લોટા, 4 લોટા, 10 લોટા મહારાજ પાણી પી ગયા. છતાંય મહારાજની તરસ છીપે નહીં. મૂળજી બ્રહ્મચારી મુંજાણા. આ શું કહેવાય? ગોપાળાનંદ સ્વામીને ને મુક્તાનંદ સ્વામીને બોલાવ્યા. મહારાજની તરસ છીપતી નથી. મુક્તાનંદ સ્વામી કે મહારાજને સાકરવાળું પાણી પાવ. પછી તો સાકરવાળું પાણી કરીને કાઢ્યું તોય મહારાજ કે અમારો કંઠ સુકાય છે. મુક્તાનંદ સ્વામી કે વરિયારી વાળું પાણી પાવ. ત્યારે મહારાજ કે જેને પાવાનું છે એને પાતા નથી ને અહીંયા અમને પાય છે. મુક્તાનંદ સ્વામી સમજી ગયા. મુક્તાનંદ સ્વામી સમજી ગયા કે સચ્ચિદાનંદ સ્વામીનો નિર્દેશ છે. પછી મુક્તાનંદ સ્વામીએ ને ગોપાળાનંદ સ્વામીએ મૂળજી બ્રહ્મચારીને કીધું તમે પાણી લઈને સચ્ચિદાનંદ સ્વામીને પાયાવો. એ સચ્ચિદાનંદ સ્વામીને પાણી પાયું ને અહીંયા મહારાજની તરસ છીપી. પણ સચ્ચિદાનંદ સ્વામી ત્યાં ઘેલા નદીને કાંઠે રહીએ. ઉપવાસ, જમવાનું કાંઈ નહીં. અહીંયા મહારાજ આ શ્રાદ્ધનું પ્રકરણ ચલાવ્યું. એટલે મુક્તાનંદ સ્વામી અહીંયા મહારાજને કીધું મહારાજ એક બ્રાહ્મણ બાકી રહી જાય છે, એને તમે જમાડો ને તો થાય. મહારાજ કે કોણ? તો કે સચ્ચિદાનંદ સ્વામી. તો કે બોલાવો એને બોલાવો. મારે શ્રાદ્ધ કર્મ પૂર્ણ કરવું છે. મારી માતાનું શ્રાદ્ધ પૂરું થવું જોઈએ. સચ્ચિદાનંદ સ્વામીને બોલાવ્યા. મહારાજે એને દૂધપાકને પૂરી જમાડ્યા. મુક્તાનંદ સ્વામી કે મહારાજ હવે તમારું શ્રાદ્ધ કર્મ પૂરું. એટલે ભગવદ ભક્તોને જમાડીને, ભગવાનને જમાડીને જમવું એવો મહારાજ આ શિક્ષાપત્રીની અંદર આદેશ કરે છે. ત્યાર પછી મહારાજે બીજી આજ્ઞા કરી કે અમારા આત્મનિવેદી ભક્ત વૈષ્ણવ હોય તેમણે સર્વ કાળને વિશે પ્રીતિએ કરીને શ્રી કૃષ્ણ ભગવાનની સેવા પરાયણ થવું. પોતાનો આખો જીવન નિર્વાહ એ સેવામાં ચાલવો છે. ભગવાન અને ભગવાનના ભક્તોની સેવામાં જેનું જીવન હોય એને મહારાજે કૃતાર્થ કીધા છે. આપણે હમણાં કાલે વાત કરી હતી ઉકા ખાચરની તમે સેવા જુઓ. મહારાજ કે જેવું આ ઉકા ખાચરને સંતની સેવા કર્યાનું વ્યસન પડ્યું એવું જેને વ્યસન પડે એના કામ ક્રોધાધિક દોષ બધા જ બળીને ભસ્મ થઈ જાય છે. એની મલિન વાસનાઓ બધી તૂટી જાય છે. એટલે ભગવાન અને ભગવાનના એકાંતિક સત્પુરુષની સેવા કરવી. જો એ સેવા કરે તો એના બધા જ વિકારો છે તે સમી જાય છે. શ્રીજી મહારાજ પણ વચનામૃતની અંદર લખે છે કે સેવા કરવી તો નિર્માનીપણે થઈને કરવી. માની ભક્તની સેવા તો ભગવાન કે ભગવાનને પણ ગમતી નથી. મહારાજ કે ભગવાનને પણ ગમતી નથી. જે દાસ ભાવે નિર્માની ભાવે સેવા કરે છે એની ઉપર ભગવાનની અપાર કૃપા થાય છે. એમની ઉપર ભગવાનનો રાજીપો થાય છે. એમાં મરજી સમજીને, રુચિ સમજીને, એની ઈચ્છા શું છે, એની અનુવૃત્તિ શું છે એ સમજીને જે સેવા કરે છે એની ઉપર ભગવાનનો અપાર અને અઢળક રાજીપો થાય છે. મહારાજ એક વખત વડતાલ જતા હતા. મહારાજને તરસ લાગી. મહારાજે અલૈયા ખાચરને કીધું અલૈયા ખાચર અમને બહુ તરસ લાગે છે, કંઠ સુકાય છે, ક્યાંકથી પાણી ગોતો. આજુબાજુ ક્યાંય પાણી દેખાતું નહોતું. ઘણો પંથ કાપ્યો તો પણ રસ્તાની અંદર ક્યાંય કૂવો કે તળાવ કાંઈ આવ્યું નહોતું. મહારાજનો કંઠ સુકાવા લાગ્યો. એટલે મહારાજે અલૈયા ખાચરને કીધું જુઓ ને ક્યાંક પાણી હોય તો. એટલે અલૈયા ખાચર પાસે ઘોડું હતું અને ઘોડું દોડાયું, આજુબાજુમાં ગયા. એમાં એક ભરવાડ મોરિયો મસ્તક ઉપર એટલે કે ઘડો મસ્તક ઉપર લઈ અને આવતો હતો. નદીમાંથી પાણી ભરીને પોતાના ઘર તરફ જતો હશે. એટલે સુરા બાપુ અલૈયા ખાચરે પૂછ્યું કે આ ઘડામાં પાણી છે? તો કે હા.
તો કે અમારા ભગવાનને પીવું છે પાણી. ભરવાડ કે હજી હું કુંભારણ્યાથી આ મોરૈયો ઘડો લઈને આવ્યો જ છું, ઘડોય નવો છે અને નદીમાંથી શુદ્ધ પાણી, ગાળેલું પાણી ભરીને જ જાઉં છું. તો કે અમારા ભગવાનને પાણી પાને, તારું સારું થશે. ભરવાડ એ દેવી હતો એટલે ભરવાડે કીધું ચાલો પાણી પાવું તો એક ધર્મ છે. પણ અલૈયા ખાચરે ભરવાડને કીધું જો ભગવાન તને કંઈક માગવાનું કે ને તો એમ કે મારું કલ્યાણ થાય એવું આપજો મને વરદાન, એવું માગજે. એટલે ભરવાડને શીખડાવી દીધું. ભરવાડ પાણી લઈને આવ્યો, મહારાજે પાણી પીધું. મહારાજ રાજી થઈ ગયા. મહારાજનો કંઠ સુકાતો હતો અને એમાંય પાણી મળ્યું અને એ પણ માટલાનું ઠંડુ પાણી પીધું ને મહારાજને તૃપ્તિ થઈ ગઈ. મહારાજ રાજી થઈ ગયા. મહારાજ કે માઈક માઈક તારે શું જોઈએ છે? અલૈયા ખાચરે શીખડાવી દીધું એટલે તરત કીધું મહારાજ મારું કલ્યાણ થયું કરો. મહારાજ રાજી થઈ ગયા. મહારાજ કે જા તારું તો કલ્યાણ થશે, તારી 7 પેઢીનું અમે કલ્યાણ કરીશું, જા. રાજી થતા શું વાર લાગે? મરજી જાણીને જ્યારે જે વસ્તુની ઈચ્છા હોય એ પ્રમાણે અલ્પ સેવા પણ મહત સેવાનું ફળ ક્યારેક આપી દે. અને એની ઈચ્છા ન હોય, રુચિ ન હોય, ગમતું ન હોય અને તમે કરો, ગમે એટલું કષ્ટ વેઠીની સેવા કરો તો એનું કંઈ ફળ ન મળે. ગુણાતીતાન સ્વામી એ વાતમાં નથી લખ્યું. પોતાની ઈચ્છાએ અને મનમાં આવે એમ આખા મંદિરનો વ્યવહાર કરતો હોય તો મહારાજ કે અમે રાજી ન થાય સ્વામી. અને અનુવૃત્તિમાં રહીને ખાલી બેઠો બેઠો ખાતો હોય ને તો એની ઉપર રાજીપો થાય. એટલે ગમતામાં રહીને દાસ ભાવે જે સેવા કરે એની ઉપર ભગવાનની અઢળક કૃપા થતી હોય. બોલો આપણે પ્રસંગ મહારાજ ભાલ દેશમાં કાઠી દરબારોની સાથે જતા હતા. સવારનો સમય થયો, મહારાજે સ્નાન કર્યું. સ્નાન કરવાનું તળાવ હતું, સ્નાન કરવાનું હતું, પણ ક્યાંય દાંતણ મળે નહીં. સુરાબાપુને કીધું સુરાબાપુ દાંતણ ગોતી આવો ને ક્યાંક હોય તો. સુરાબાપુ કે મહારાજ આ ભાલ પ્રદેશ છે, અહીંયા રણ સિવાય બીજું કાંઈ ન હોય, અહીંયા બાવળીઓ ક્યાંય જોવા ન મળે, અહીંયા દાંતણ ક્યાંથી કાઢવું? મહારાજ કે જાવ તો ખરા, ગોતો ક્યાંક મળશે. બાજુમાં થોડાક નેહડાઓ હતા, ત્યાં સુરાબાપુ ગયા. ત્યાં એક ઘરના ફળિયામાં નાનો એવો બાવળિયો ઊભો, મુસલમાનનું એ ઘર. સુરાબાપુએ ત્યાં જઈને કીધું કે અમારા ભગવાન આવ્યા છે, એમને દાંતણ કરવું છે. ભગવાન પણ જુઓ કેવું કેવું કરે છે. ભગવાનને ત્યારે જ તરસ લાગે, ભગવાનને ત્યારે જ દાંતણ કરવાનું મન થાય જ્યારે કોઈ ભક્તની ઈચ્છા હોય ત્યારે. કોઈકનું કાંઈક સારું કરવું હોય ને ત્યારે ભગવાનને એવું બધું થતું હોય. એટલે સુરાબાપુએ કીધું કે એ મુસલમાનની બીબડી હતી એને વાત કરી કે મારા ભગવાન આવ્યા છે, આ વાત ખુદા આવ્યા છે, એને દાંતણ કરવું છે. પેલી મુસલમાનની બીબડી કે મેં એના માટે તો ખુદા માટે તો આ બાવળીઓ વાવ્યો છે, એ જ જો આવ્યા હોય તો એને આપું. અને દાંતણ કાપી અને ગયા, ભગવાનને આપ્યું. ભગવાન રાજી થઈ ગયા. પેલી મુસલમાનની છોકરી હતી એને કહ્યું કે બોલ તારે શું જોઈએ છે? મહારાજ મારું કલ્યાણ કરજો. મહારાજ જ્યારે એ મુસલમાનની બાળકીનો અવસાન આવ્યો, અંતકાળ આવ્યો, ત્યારે મહારાજ દાંતણ લઈને એને તેડવા આવ્યા. તમે જુઓ ભગવાનની કરુણા કેવી છે. જે ઈચ્છા હોય, રુચિ હોય, ગમતું હોય એ સમયે અલ્પ સેવા પણ કેટલું ફળ આપે. તો નિત્ય નિરંતર ભગવાનની રુચિમાં રહીને સદા દાસ ભાવે જે ભગવાનની સેવા કરતા હશે એવા ભક્તો ઉપર ભગવાનનો કેટલો રાજીપો હશે. ભગવાન એની ઉપર કેટલા અઢળક ઢળતા હશે. અને સમાની જે સેવા કરે એ તક જોઈને એ પણ એક મુમુક્ષુતા અને બુદ્ધિમતાનું કામ છે. મહારાજને એક વખત આંખમાં કણું પડ્યું. હવે કણું કોઈ વાતે નીકળે નહીં. સંતો હતા, કાઠી દરબારો હતા, બધાએ પ્રયત્ન કર્યો. મહારાજને એવું કણું આંખમાં ખટકે. બધાએ રૂમાલથી, સળીથી, હાથથી પાણી છાંટીને કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ કણું કોઈ વાતે નીકળે નહીં ને કણું ખટકે પણ ખરું. 2 કલાક થઈ ગઈ. મહારાજને અત્યારના આંખમાં પીડા થાય પણ કણું ખટકે નહીં. દામોદર ભગત ત્યાં હતા. દામોદર ભગતે મહારાજને કીધું મહારાજ મને કણું કાઢતા આવડે
પણ જીભથી કાઢતા આવડે છે. હે, હું તમારી આંખમાં જો જીભ ફેરવું ને તો કણું નીકળી જાય. મહારાજ કે એવું છે તો પછી ફેરવો ને 2 કલાકથી હેરાન થાઉં છું. દામોદર ભગતે મહારાજની આંખમાં જીભ ફેરવી અને કણું કાઢી દીધું. ઘણા પાસે એવી કળાઓ હોય. મહારાજને નિરાશ થઈ. મહારાજ કે હાશ. પણ પછી મહારાજ કે દામોદર ભગત તમે તો મારી આંખ અભડાવી, તમે તો મારી આંખ અભડાવી, હવે મારે કરવું શું? મહારાજ આમાંથી શું તમારી આંખ અભડાણી? આમાં તો કાંઈ અભડાણું નથી. પણ મહારાજ તમારું આ કષ્ટ મટી ગયું એનું શું? મહારાજ ઈ કે ઈ વાત તો સાચી હો, અમને પીડા થતી હતી એ પીડા સમી ગઈ. મહારાજ રાજી થયા દામોદર ભગત ઉપર. મહારાજ કે માગો માગો, શું જોઈએ છે તમારે? મહારાજ બીજું તો કાંઈ નથી જોતું. જેમ તમારી આંખમાં કણું પડ્યું હતું ને તમને ખટકતું હતું ને, એમ અમારા હૃદયની અંદર કામ, ક્રોધ, લોભ રૂપી કાંટાઓ પડ્યા છે. એને તમે કૃપા કરીને કાઢી નાખો, બસ એટલી કૃપા કરો. હે મહારાજ કે જાઓ દામોદર ભગત, આજથી તમારા તમામ દોષ માત્ર ટળી ગયા. શું વાર લાગે? રાજી થઈ ગયા મહારાજ. તો એના બધા જ દોષો, 200 રૂપી જે શલ્યો કાંટાઓ વાગતા હતા ને, એ કાંટાઓ બધા મહારાજે એમનામાંથી કાઢી નાખ્યા. મહારાજ એક વખત ગુજરાતમાં વિચરણ કરતા હતા તો રસ્તાની અંદર મહારાજને લઘુશંકા કરવાનું મન થયું. ચોયણી પેડી, હીરની નાળી, ગાંઠ વાર્તા વરાઈ ગઈ ટાઈટ. કોઈ વાતે ગાંઠ છૂટે નહીં. મહારાજને લઘુશંકા કરવા જવું ઉતાવળ બહુ. મહારાજ ઊંચા નીચા થાય. કાઠી દરબારો, પાર્ષદો ભેગા બધાએ પ્રયત્ન કર્યો પણ કોઈ રીતે નાળી છૂટે નહીં. મહારાજ કે ઝટ કરો, અમારો સુરવડ બગડી જાય. જુઓ કેવા મનુષ્ય ચરિત્ર મહારાજ કરતા હોય. મહારાજ કે ઝટ કરો, હમણાં અમારો સુરવડ બગડી જવાનો છે. એમાં દામોદર ભગતને હુજી ગયું. મહારાજ કાઠી દરબારોને બધા પ્રયત્ન કરતા તો બધાને એક બાજુ મૂક્યા. દામોદર ભગતે સીધું મોઢું મારીને હીરની ગાંઠ હતી ને તોડી નાખી. મહારાજે પછી લઘુશંકા કરીને નિરાત. મહારાજ કે હાશ, હવે શાંતિ થઈ. મહારાજ દામોદર ભગત ઉપર રાજી થઈ ગયા. બોલો કેટલી હાવ. ઓલા મહારાજ સુરા બાપુના દરબાર, ઓલા જીવા ખાચરના ઓરડામાં મહારાજ રોકાતા. થોડાક દિવસ દાદા ખાચરના ઘરે રહીએ, પછી જીવા બાપુ આમંત્રણ આપે એટલે જીવા બાપુને ત્યાં થોડાક દિવસો રોકાવા માટે જાય. ચોમાસાના દિવસો જીવા બાપુના ઓરડામાં મહારાજ 15-20 દિવસ સુધી રોકાવા માટે ગયા. તો ઓરડામાં રહેતા હતા અને વરસાદનું કામ, વરસાદ કે મારું કામ, એવો મુસળધાર વરસાદ પડ્યો. જીવા બાપુના મકાન, મહારાજ જી ઓરડામાં રહ્યા ને એ ઓરડો પડે એટલે જીવા બાપુ તરત જ મહારાજને એ ઓરડામાંથી બીજા ઓરડામાં મૂકે એટલે એ ઓરડો ભભૂક દેડો પડે. મહારાજ પાછા બીજા ઓરડામાં આવ્યા તો બીજા ઓરડાની અંદર એ દિવાલું ઘસવા લાગ્યું. તરત જ મહારાજને જ્યાંથી મહારાજનો જે સામાન હતો બધો લઈને ત્રીજા ઓરડામાં મૂક્યો તો એ ઓરડો પડ્યો. 2 વાર ઓરડા પડી ગયા. મહારાજ કંઈક કૃપા કરો, આ વરસાદ બંધ થાય. બધું જ પલરી ગયું હો. પાણી એટલું બધું ઘરમાં ઘૂસી ગયા ત્યાં સુધીના પાણી આવ્યા. મહારાજની કૃપાથી વરસાદ શાંત થયો. રાત્રિના 2 વાગ્યા. મહારાજ કે એમને ભૂખ લાગી છે, કંઈક કરો. જુઓ કેવી લીલાઓ કરે છે. રાત્રે 2 વાગે મહારાજને ભૂખ લાગી. વરસાદ મુસળધાર થયો. વરસાદમાં બધા લાકડાઓ બારે હતા, બધા પલરી ગયા. ચૂલા બુલા બધું ઓગળી ગયું. કારણ કે એ સમય તો માટીના બનાવેલા હોય બધું. રસોડામાં બધે પાણી ઘૂસી ગયા હતા. મહારાજને ભૂખ લાગી. જીવા બાપુ કે મહારાજ અત્યારે શું કરવું? જીવા બાપુએ મહારાજનો દેશી બહુ હતા પણ સમાજ સમાની એવી શિવા બાપુએ સેવા કરીને મહારાજનો રાજીપો એમણે પ્રાપ્ત કરી લીધો હતો. પછી તો કોઠી હતી ને, કોઠી, એ કોઠીને તોડી એનો ચૂલો બનાવ્યો. લાકડા બધા ભીંજાઈ ગયેલા હતા પણ એક ઓરડાની અંદર મહારાજને સુવા માટે જે ઢોલિયો હતો ને, એ ઢોલિયો એક સૂકો હતો. રસોઈ બનાવી હતી, મહારાજને ભૂખ લાગી હતી એટલે ઢોલિયો તોડ્યો. ઢોલિયો તોડી અને એના હરગાવી અને પછી રસોઈ બનાવીને મહારાજને જમાડ્યા. મહારાજ બહુ રાજી થયા.
એટલે ક્યારેક સમાની સેવા થઈ જાય, જે સમયે ભગવાનની જરૂર હોય ને એ સમયે ભગવાનની જો સેવામાં રહી જવાય ને તો ભગવાનનો એમની ઉપર અપાર રાજીપો થાય છે. રામાયણની અંદર એક સુંદર પ્રસંગ આવે છે. જ્યારે રામચંદ્રજી ને સીતાની શોધમાં જાય છે ત્યારે બધા જ વાનરો યુદ્ધ માટે, લડવા માટે થઈને ભગવાન રામચંદ્રજીની સાથે જાય છે. 6 મહિના સુધી પોતાના ઘર બાર પુત્ર પરિવારનો બધાયનો ત્યાગ કરીને વાનરોએ ભગવાનની સાથે જોડાણા. લંકાની અંદર યુદ્ધ થયું, રાવણનો વધ થયો અને સીતાજીને લઈને પાછા આવ્યા. પાછા આવ્યા પછી રામચંદ્રજી બધા વાનરો ઉપર કૃપા કરે છે. કેટલા યુદ્ધની અંદર વાનરો મૃત્યુ પામ્યા હતા, એ બધાના શરીર ઉપર ભગવાને હાથ ફેરવો અને બધા સજીવન થઈ ગયા. પછી હનુમાનજી આદિક વાનરો હતા, એ વાનરોને રામચંદ્રજી કહે છે, જુઓ ભગવાન રાજી થઈને કેવું વરદાન આપે છે અને શું બોલે છે. રામચંદ્રજી કહે છે, તમે બધાએ જ્યારે મારે જરૂર હતી ત્યારે તમે બધા મારી સાથે જોડાણા, મારી મરજીમાં રહીને, મારી ઈચ્છામાં રહી, મારી અનુવૃત્તિમાં રહીને તમે સેવા કરી. હું તમારી ઉપર ખૂબ રાજી થયો છું. તમારી મોટાઈ હું કઈ રીતે વર્ણવી શકું? ભગવાન રામચંદ્રજી કહે છે, તમારી મોટાઈ હું કઈ રીતે વર્ણવી શકું? તમે તો ખૂબ મોટા છો. મને મારા 3 ભાઈઓ લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન, મારી પત્ની સીતા, મારી 3 માતાઓ જેટલી મને પ્રિય નથી, મને અયોધ્યા જેટલું પ્રિય નથી, એના કરતાં પણ વિશેષ તમે બધા મને પ્રિય છો. રામચંદ્રજી બોલે છે, જેટલા મને મારા ભાઈ પ્રિય નથી, મારી માતા પ્રિય નથી, મારી પત્ની પ્રિય નથી, એના કરતાં પણ તમે મને પ્રિય છો વધારે. શું કામ? એને કારણ કે તમે દાસ ભાવે જેમ કીધું તેમ તમે મારી સેવા કરી છે, માટે હું તમારી ઉપર અત્યંત પ્રસન્ન થયો છું. તુલસીદાસજી લખે છે, સબકે પ્રિય સેવક યહ નીતિ, મોરે અધિક દાસ પર પ્રીતિ. જે સેવક થાય એની ઉપર બધાને પ્રીતિ હોય, પણ રામચંદ્રજી કહે છે, મારે તો જે દાસ થાય ને એની ઉપર મારે પ્રીતિ છે. માટે દાસ મને અત્યંત વહાલો છે. માટે દાસ થઈને જે સેવા કરે છે. મહારાજ અક્ષર ઓરડીમાં બેઠા હતા, દાંતણ કરવાનો સવારનો સમય થયો. મહારાજ જાગ્યા, દાંતણ કરવા માટે જવું હતું, પણ દાંતણ કરવાની મહારાજની જે બેઠક હતી ને એ બેઠક ઉપર કૂતરો ઝાડે ફરી ગયો. બધાય રસ્તે ત્યાંથી પસાર થાય, પણ એ કોઈ કૂતરાનું મળ સાફ કરે નહીં. એમાં રતનજી અને મિયાજી બંને ઘેલા નદીમાં સ્નાન કરીને આવ્યા ને એટલે તરત સ્નાન કરીને આવ્યા હતા. સ્નાન કરીને આવ્યા, એને જોયું મહારાજને દાંતણ કરવાની જગ્યા છે ત્યાં કૂતરું ઝાડે ફરી ગયું છે. તરત જ એ કૂતરાનું મળ હતું એ બધું સાફ કર્યું, પાછા ઘેલા નદીએ સ્નાન કરવા ગયા ને પછી પૂજાપાઠ કર્યા. આ મહારાજે જોયું એટલે મહારાજ તરત બોલ્યા કે હવે આ ઘર ધણી આવી ગયા છે. બીજા બધાએ જોયું તો પણ કોઈએ સાફ ન કર્યું, પણ રતનજી ને મિયાજીએ બંનેએ સાફ કરી નાખ્યું. તો મહારાજ એવું બોલ્યા કે આ ઘર ધણી આવી ગયા છે. એમ જે દાસ ભાવે ભગવાનની અને ભગવાનના ભક્તની સેવા કરે છે એની ઉપર ભગવાનની અત્યંત રાજીપો થાય છે, અને એ જ આત્મનિવેદી ભક્તનું મોટામાં મોટું લક્ષણ છે. એટલે મહારાજ આ શ્લોકની અંદર આત્મનિવેદી ભક્તના 2 લક્ષણ, એક તો ભગવાનને અને ભગવાનના ભક્તને જમાડીને જમવું, અને સર્વકાળે પ્રીતિએ યુક્ત ભગવાનની અને ભગવાનના ભક્તની જે સેવા કરે છે એ જ આત્મનિવેદી ભક્ત છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.